તો ઓલા 7 દિવસની સિક લીવ મૂકી દીધી. આખી કથા સાંભળવી છે નક્કી કરી લીધું. પહેલે દિવસે જ શોભાયાત્રામાં ભાગવતની પોથીયાત્રામાં જોડાઈ ગયો. હારો હાર શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા ધૂન ગાતા ગાતા બધાની યાર ધૂળ ઉડતી જાય, ધૂન ગવાતી જાય. આગળ આગળ બધા ઢોલી. હવે એની આગળ ફટાકડા ફોડવા વાળા પાછા. બોલો, આપણે તો ભાગવતની પોથીયાત્રામાં ફટાકડા ફોડીએ ને. તે કોકે હુતળી બોમ્બ ફોડ્યો એની બાજુમાં, તે એવો ધમાકો થયો, 2 કાનમાં ધાક પડી ગઈ, કાન બંધ. હવે કથા 7 દિવસ ચાલી. એ સિક લીવ મૂકીને બેઠો તો કથામાં, એટલે 7 દિવસ બેઠો પણ આમાં જ ક્રિયા કરે છે, કાંઈ સંભળાય જ નહીં, ધાક પડી ગયેલી. તે 7 દિવસ કથા ચાલી, 7 દિવસ એની ધાક ચાલી અને કથા પૂરી થઈ. અને પાછી પૂર્ણાવતીમાં ભાગવતની પોથીયાત્રા જજમાનને ઘેર જવા નીકળી. વળી કોકે એક ખૂતળી બોમ્બ બાજુમાં ફોડ્યો, 2 કાનની ધાક ખુલી ગઈ. પૂર્ણાવતી પછી ભાગમાં હોય તો ભાગવત મળે.